તો ઉનાળો શરૂ થઈ ગયો છે અને જો ગરમીના દિવસોમાં ઠંડુ અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો શ્રીખંડ છે સૌથી બેસ્ટ ઓપ્શન છે. અને સૌથી સારી વાત એ છે કે આપણે શ્રીખંડ છે એ ખૂબ જ સરળ રીતે ઘરે બનાવી શકીએ છીએ, એકદમ જે માર્કેટમાં મળે છે એવા જ ટેસ્ટ સાથે. અને આ રેસીપી છે એ ખાસ એટલા માટે પણ છે કે આમાં અમુક ટિપ્સ અને ટ્રિક્સ છે જેથી તમારો શ્રીખંડ એકદમ સ્મૂધ અને ક્રીમી અને પરફેક્ટ બનશે. કોઈ પાણી નહીં, કોઈ ખટાશ નહીં, બસ એકદમ પરફેક્ટ સ્વાદ. ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આજે હું અહીં 8 થી 9 માણસો માટે શ્રીખંડ બનાવી રહી છું, જેની માટે મેં 4 લીટર દૂધ લીધું છે ફૂલ ફેટવાળું. અને આ દૂધ છે અમૂલ ગોલ્ડ છે, તમે કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો. હવે સૌપ્રથમ આપણે અહીં દહીંનો મસ્કો કરવા માટે દહીં બનાવવાનું છે. તો દૂધ છે એમાંથી દહીં બનાવવા માટે જ્યારે તમે ફૂલ ફેટવાળું દૂધ લ્યો તો દૂધને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે. તો દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી હવે આપણે રૂમ ટેમ્પરેચર પર થોડું વોર્મ રહે ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે, એટલે કે તમે હાથેથી અડી શકો એવું. તો અહીં લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય થયો હતો અને ત્યારબાદ હાથેથી અડી શકાય એવું થઈ જાય એટલે હવે આપણે આમાં મેળવણ ઉમેરીશું. મેળવણમાં મેં અહીં મોળી છાશ હતી એ લીધી છે, જે લગભગ અહીં એક નાનો ચમચો જેટલી છે. વધારે આપણે મેળવણ ઉમેરવાનું નથી, નહીંતર દહીં છે ખાટું થઈ જશે. અહીં કોઈ પણ મિલ્ક પાવડર ઉમેરવાની જરૂર નથી, દૂધ ફૂલ ફેટવાળું હોય એટલે દહીં એકદમ સરસ જ બનતું હોય છે. તો અહીં આપણે હવે આને 5 થી 6 કલાક માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ ચેક કરીશું. તો 5 થી 6 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ દહીં જામ્યું છે અને ક્યાંય પણ પાણી છૂટું નથી પડ્યું. તો બસ આપણું આ દહીંનો મસ્કો બનાવવા માટેનું દહીં તૈયાર છે. હવે મસ્કો બનાવવા માટે દહીંનું જે પાણી હોય છે કાઢવાનું હોય છે. તો મેં અહીં કોટનનું જે મલમલનું કાપડ આવે છે એ નીચે રાખી દીધું છે અને આપણે બધું જ દહીં આમાં પાથરી દઈશું. આ રીતે છૂટું છૂટું પાથરવાનું છે અને ત્યારબાદ આ દહીંમાંથી પાણી નીતરી જશે એટલે હું એને ભેગું કરી અને ઉપર થોડું વજનવાળું વસ્તુ રાખી દઈશ, જેનાથી એનું થોડું ઘણું પાણી પણ નીકળી જશે. તો આ વસ્તુ છે એ થતાં લગભગ 1 થી 1.5 કલાક જેવો સમય થાય છે. તો તમે જોઈ શકો છો કે વધારાનું પાણી પણ નીકળી ગયું છે અને ત્યારબાદ મેં આને એકદમ ભેગું કરીને આ રીતે અડધી કલાક ઉપર વજનવાળી વસ્તુ રાખી હતી અને ત્યારબાદ આપણો આ દહીંનો મસ્કો તૈયાર છે. આપણે દહીં બનાવતી વખતે મેળવણ એકદમ ઓછું નાખ્યું હતું, એટલા માટે આ દહીં છે એને જ્યારે મસ્કો બનાવવા માટે તમે બહાર રાખો છો એટલે કે રૂમ ટેમ્પરેચર પર, છતાં પણ આ દહીં ખાટું થતું નથી. આપણો મસ્કો છે એકદમ સરસ, એકદમ મોળો જ તૈયાર થાય છે. તો આપણો આ મસ્કો તૈયાર છે, તમે જોઈ શકો છો. અત્યારે ટેક્સચર છે થોડું રફ છે, જેને આપણે પાછળથી એકદમ લીસું કરવા માટે આ રીતે કાણાવાળી ચાળણી લેશું. નીચે એક મોટી તપેલી રાખી દેવાની અને આ રીતે મસ્કો છે એ ચમચાની મદદથી એડ કરીને હવે ચમચાની મદદથી જ આપણે આને આ રીતે કરવાનું છે, જેનાથી જ્યારે એ નીચે ચાળણીમાંથી ગળાઈને તપેલીમાં આવશે ત્યારે એકદમ જે લીસું થઈ જશે. જો તમને થોડું ઘણું રફ લાગે તો ફરીથી તમે કરી શકો. ઘણા લોકો સમય બચાવવા અથવા તો ઇન્સ્ટન્ટ શ્રીખંડ બનાવવા માટે મસ્કાને મિક્સર જારમાં ફેરવતા હોય છે, પણ એવું નહીં કરવાનું, કારણ કે મિક્સર જારમાં હીટ લાગવાથી જે આપણો આ મસ્કો છે એ એકદમ ઢીલો થઈ જશે. તો આ વસ્તુ ક્યારેય નહીં કરવાની. આ રીતે થોડો સમય લાગે છે પણ આનું રિઝલ્ટ એકદમ સરસ મળે છે. તો તમે જોઈ શકો છો કે મારી પાસે બધો જ મસ્કો આ રીતે ચડાઈને તૈયાર થઈ ગયો છે. તમે આ મસ્કાને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, એકદમ એરટાઇટ ડબ્બામાં ભરી અને આને સ્ટોર કરી શકાય અને જ્યારે તમે ઈચ્છો ત્યારે કોઈ પણ ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકાય. એક વખત સારી રીતે એને મિક્સ કરી દેશું અને ત્યારબાદ આપણો આ શ્રીખંડ એકદમ ટેસ્ટમાં રીચ બને અને એકદમ ક્રીમી બને એની માટે હું જ્યારે પણ શ્રીખંડ બનાવું ત્યારે આમાં મલાઈ ઉમેરતી હોઉં છું. જે ઘરની મલાઈ છે એ જ હું ઉમેરું છું. તમારી પાસે જો ઘરની મલાઈ અવેલેબલ ન હોય તો તમે ફ્રેશ ક્રીમ અમૂલનું આવે છે એ પણ ઉમેરી શકો. તો આ રીતે મેં અહીં મલાઈ ઉમેરી દીધી છે, જે લગભગ 1 કપ જેટલી છે. હવે એને સારી રીતે ફેટવાનું છે, સારી રીતે મિક્સ કરવાનું છે. વિસ્કરની જરૂર નથી, જસ્ટ ચમચાની મદદથી તમે ફેટી શકો. તરત જ એનું ટેક્સચર છે એકદમ બદલાઈ જતું હોય છે. તો આ મારી સિક્રેટ ટિપ્સ છે, જ્યારે પણ શ્રીખંડ બનાવો ત્યારે મલાઈ અચૂકથી એડ કરવી, ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે મીઠાશ ઉમેરીએ. તો એની માટે અહીં મેં દળેલી ખાંડ લીધી છે, આખી ખાંડ નહીં લેવાની. તમે જો ડાયટ કરતા હોય તો તમારે ખાંડના ઓપ્શનમાં સાકર પણ લઈ શકાય. તો મેં અહીં 3 મોટા ચમચા જેટલી દળેલી
ખાંડ ઉમેરી છે, કારણ કે અહીં દહીંની મસ્કાની જે ક્વોન્ટિટી છે એ વધારે છે. તમે તમારા ટેસ્ટ મુજબ અને તમારી પાસે જેટલો મસ્કો હોય એ રીતે દળેલી ખાંડ ઉમેરી શકો. તો આપણો આ શ્રીખંડ માટેનો બેઝ તૈયાર છે. હવે આ બેઝ જો તમારી પાસે હોય તો તમે મેંગો ફ્લેવર છે, કેસર પિસ્તા છે, એ કોઈ પણ ફ્લેવર છે એ બનાવી શકો. એક વખત મસ્કો તૈયાર થઈ જાય ત્યારબાદ એને 2 કલાક માટે ફ્રીજમાં રાખવાનો છે. ખાસ યાદ રાખવાનું, ફ્રીજમાં અચૂકથી રાખો. અને આજે હું પ્લેન ઇલાયચી શ્રીખંડ બનાવું છું. અહીં બીજો કોઈ પણ ફ્લેવર મેં એડ નથી કર્યો, જે હું ફ્રીજમાંથી કાઢ્યા બાદ સૌથી છેલ્લે ઉમેરીશ અને એને સારી રીતે મિક્સ કરી દઈશ. તો હું આ રીતે બનાવું છું. મારા ઘરમાં સૌથી વધારે ઇલાયચી શ્રીખંડ ખવાતો હોય છે. તમે તમારી રીતે કેસર, ડ્રાયફ્રૂટ અને રાજભોગ આવે છે, મેંગો શ્રીખંડ આવે છે, એ તમારી રીતે તમે બનાવી શકો. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું તો આપણો આ ઇલાયચી શ્રીખંડ તૈયાર છે. અને આને એકદમ ઠંડો ઠંડો સર્વ કરવાનો છે. ઉપરથી થોડી ઇલાયચીનો પાવડર છે સ્પ્રિંકલ કરી દેવાનો. તો છે ને એકદમ સરળ બનાવો. માર્કેટ કરતાં 100 ગણો વધારે સ્વાદ ઘરના શ્રીખંડનો આવતો હોય છે. તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.